ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી તણાવ શરૂ થવાને કારણે બજારમાં આવ્યો ઘટાડો। નિફ્ટી 400 પોઈન્ટથી વધુ ઘટીને 23,600ની નજીક। બેંક નિફ્ટીમાં પણ લગભગ 1300 પોઈન્ટનો ઘટાડો। મિડકેપ અને સ્મોલ કેપમાં દબાણ, જ્યારે ઇન્ડિયા વિક્સમાં 12%થી વધુનો ઉછાળો। પીએસયુ બેંક, ઓઇલ અને ગેસ શેરોમાં ભારે વેચવાલી, બંને ઇન્ડેક્સ 3% ઘટ્યા। યુનિયન બેંક અને બેંક ઓફ ઇન્ડિયા ફ્યુચર્સના ટોપ લૂઝર્સ। એનબીએફસી અને મેટલમાં પણ દબાણ। ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાથી એવિએશન, પેઇન્ટ અને ઓએમસી શેરો પર ભારે અસર। ઇન્ડિગો 4% ઘટીને ટોપ લૂઝર બન્યો। એચપીસીએલ, બીપીસીએલ, આઈઓસી 3% નીચે, તો ઓઇલ ઇન્ડિયા અને ઓએનજીસીમાં ઉપલા સ્તરેથી આવ્યો દબાણ। ઓલેક્ટ્રા ગ્રીન, જેબીએમ ઓટો, એથર એનર્જી દિલ્હીની નવી ડ્રાફ્ટ ઈવી પોલિસીથી તેજીમાં। ત્રણેય શેરમાં 3થી 4%નો ઉછાળો। 2027થી દિલ્હીમાં ફક્ત ઇલેક્ટ્રિક 3 વ્હીલર અને 2028થી ફક્ત ઇલેક્ટ્રિક 2 વ્હીલર જ થશે રજીસ્ટર।